હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 17 પથ્થર થરથર ધ્રુજે એ ગીત કાવ્યો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, કવિનું નામ છે નિરંજન ભગત. સાહિત્ય પ્રકાર ગીત. તો મિત્રો, કવિનો પરિચય જોઈએ. નિરંજન ભગત છે, એમનો પૂરું નામ નિરંજન નરહરિ ભગત, અને તેઓ અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક એટલે કે શિક્ષક હતા. અમદાવાદની અંદર નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્ર્ય ઉત્તર કાળના સૌથી મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાંથી સંગ્રહાયા છે. એટલે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું? તો કે છંદોલય બૃહતમાંથી. સંદર્ભ કે તો છંદોલય બૃહત. પ્રવાલ દ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પશ્ચાત ભૂમિકાના આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા એટલે કે ન્યાય કરનારા કહેવાતા ડાહ્યાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કુંજે, એ તે વળી કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોળે, અને તે પણ નિરાતે ઠંડે કલેજે, એ તે કેવું? પણ એક ઓલિયો કે જે સાધુ સંત કે જેને હંમેશા હસીને જ બોલવાની ટેવ, એ કવિએ અહીં આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત કોને કહેવાય? કે જે હસીને બોલતા હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ શાંત અને આનંદમગ્ન હોય. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દૂરભાગી અબળાને દક્ષતાથી એટલે કે કુશળતાથી ઉગારી લીધી, અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે. જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપનારી છે. તો મિત્રો, આપણે એક કાવ્યની સમજૂતી જોઈએ. કાવ્યની સમજૂતી જોઈએ. પથ્થર થરથર ધ્રુજે, એટલે કે પથ્થર છે એ થરથર ધ્રુજી રહ્યા છે. પથ્થર થરથર ધ્રુજે, પથ્થર થરથર ધ્રુજી રહ્યા છે. હાથ હરખથી જૂઠા ને જડ, પથ્થરની ત્યાં વેદના કોણ બૂઝે? પથ્થર થરથર ધ્રુજે. પથ્થર મિત્રો નિર્જીવ પદાર્થ છે, એ ધ્રુજી ન શકે. છતાં પણ અહીં કવિ આ પથ્થર જેવા નિર્જીવ તત્વને પણ ધ્રુજે એવી કલ્પના કરી અહીં સજીવારોપણ અલંકારનો ઉલ્લેખ કર્યો છે. પથ્થર થરથર ધ્રુજે
હાથ હરખથી જૂઠા ને જડ. જૂઠા એટલે ખોટા, જૂઠા એટલે ખોટા, જૂઠા એટલે ખોટા. જડ એટલે સંવેદના વિહીન, જડ એટલે કે સંવેદના વિહીન. હાથ હરખથી હરખમાં આવી જૂઠાને સંવેદના જડ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ બૂઝે? બૂઝે એટલે બુઝાવે, દૂર કરે. બૂઝે એટલે બુઝાવે, દૂર કરે. બૂઝે, બુઝાવે અથવા દૂર કરે. પથ્થર થરથર ધ્રુજે. જેના હાથ હરખમાં આવી જૂઠા અને જડ થઈ ગયા છે ત્યાં પથ્થરની વેદના કોણ બુઝાવે, કોણ દૂર કરે? અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે. અનાચાર અહીં વર્તન કરનારી, અનાચાર આચરનારી એટલે કે દુરાચાર, અધર્મ આચરણ કરનારી. અનાચાર આચરણ એટલે કે દુરાચાર, અધર્મ આચરનારી, વર્તન કરનારી. અનાચાર આચરનારી, દુરાચાર અથવા અધર્મ વર્તન કરનારી. કો અબળા. અબળા એટલે સ્ત્રી, દુઃખી સ્ત્રી. અબળા એટલે દુઃખી સ્ત્રી. અને ભાગોળે એટલે ગામનું પાદર. ભાગોળ એટલે કે ગામનું પાદર. એક ગામના ડાહ્યાજન એટલે ડાહ્યા માણસો. ડાહ્યાજન એટલે કે ડાહ્યા માણસો સૌ ન્યાય નિરાતે તોળે. કે ભાઈ અનાચાર, કુકર્મ, દુરાચાર, અધર્મ કામ કરનારી કોઈ એક અબળા નારી પર એક ગામની ભાગોળે બેઠેલા સૌ કહેવાતા ડાહ્યા માણસો નિરાતે ઠંડે કલેજે ન્યાય તોળી રહ્યા છે. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાતે તોળે. એટલે કે અનાચર, કુકર્મ, ખરાબ, અધર્મ કરનારી અબળા પર કોઈ એક નારી, કોઈ એક સ્ત્રી પર એક ગામની ભાગોળે, ગામના પાદરે બેઠેલા સૌ કહેવાતા ડાહ્યા માણસો એ નિરાતે ન્યાય તોડે, એટલે કે ઠંડે કલેજે એ ન્યાય તોડી રહ્યા છે, ન્યાય કરી રહ્યા છે. આ કુલટાને પથ્થર મારીને મારી નાખો એમ કિલ્લોલે કૂંચે. કુલટા, કુલટા એટલે કે ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી. કુલટા એટલે કે ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી. કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કુલ્લે, કિલ્લોલે કૂંચે. કિલ્લોર એટલે કે કલ્લોલ, આનંદથી ગાય. કિલ્લોર એટલે કે આનંદ, કુંજે એટલે કે ગાય. કિલ્લોલે કૂંચે એટલે કે આનંદથી ગાય. અહીં આનંદથી દેકારા પડકારા કરે છે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલ્લોલે કૂંચે. એટલે કે આ જે કુલટા, જે ખરાબ ચાલ ચલગતવાળી જે સ્ત્રી છે એને પથ્થર મારી 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 નાખો એમ કિલ્લોલ આનંદથી એ ગાઈ રહ્યા છે. આવો હિંસક આનંદ એ દેકારો કરી રહ્યા છે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટી. ઓલિયો, ઓલિયો એટલે કે સંત, ફકીર. સાવ એટલે તદ્દન, સાવ એટલે તદ્દન. ઓલિયો એટલે કે સંત, ફકીર. ઓલિયો એટલે કે સંત અથવા ફકીર. વહી રહ્યો તો વાટે, વહી રહ્યો તો વાટે. વાટે એટલે માર્ગીય, રસ્તે. વાટે એટલે કે માર્ગીય અથવા રસ્તે. એક આદમી કે જે સાવ એવામાં એક તદ્દન ઓલિયો સંત માણસ એ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, એટલે કે એવામાં એક તદ્દન સાવ ઓલિયો સંત માણસ એ માર્ગેથી પસાર થઈ રહ્યો હતો. સુણી ચુકાદો. સુણી એટલે કે સાંભળીને. સુણી એટલે કે સાંભળીને. ચુકાદો એટલે કે ફેંસલો. ચુકાદો એટલે કે ફેંસલો. ફેંસલો સાંભળીને ચમક્યો એટલે કે ચોંકી ગયો. ચમક્યો એટલે ચોંકી ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો, નવાઈ પામી ગયો. ચમક્યો. થંભ્યો એટલે કે ઊભો રહી ગયો. થંભ્યો એટલે કે ઊભો રહી ગયો. ઉરના કોઈ ઉચાટે. ઉર એટલે કે હૃદયમાં. ઉર એટલે કે હૃદયમાં. ઉચાટે એટલે કે ચિંતાથી. ઉચાટે એટલે કે ચિંતાથી. સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો ઉરના કોઈ ઉચાટે. એવાને ચુકાદો સાંભળ્યો, એ ચોંકી ગયો, અને હૃદયની અંદર કોઈ દુઃખ થયું હોય,
કોઈ એવી ચિંતાથી એ ત્યાં ઊભો રહી ગયો. એક આદમી સાવ અલ્યો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. ઉચાટે એટલે ચિંતાથી, ઉરના એટલે હૃદયના. કે ભાઈ એક સંત અલ્યો માણસ એ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને એવામાં એણે ચુકાદો સાંભળ્યો અને તે ચોંકી ગયો. એ હૃદયમાં એને ચિંતાથી એ ત્યાંને ત્યાં ઊભો રહી ગયો. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. હાથ અને પથ્થર કે ભાઈ સૌના હાથની અંદર પથ્થર એ બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. દિલ દયાથી દૂજે એટલે કે હૃદયમાં દયા આવવી. દિલ દયાથી દૂજે એટલે કે હૃદયમાં દયા આવવી. જમે ટપકે એના હૃદયની અંદર દયા આવવા લાગી, દયા ટપકવા લાગી. જે લોકો હતા એના બંને હાથની અંદર એ પથ્થરો જુએ છે એ સ્ત્રીને મારવા માટે. એટલે જે સંત ફકીર ઓલિયો છે એના હૃદયની અંદર દયા આવી ગઈ, દયા આવવા લાગી. આ દુનિયાના શાણાઓ એટલે કે સમજદાર, શાણાઓ એટલે કે ડાહ્યા સમજદાર, શાણાઓ એટલે ડાહ્યા સમજદાર માણસો દુનિયાદારી ના જાણે. દુનિયાદારી એ સંસારના વ્યવહારની રીત. દુનિયાદારી સંસારના વ્યવહારની રીત કે ભાઈ દુનિયાની અંદર જે ડાહ્યા સમજદાર માણસો છે એ દુનિયાનો વ્યવહાર કરવાની રીત છે એને જાણતા નથી, એને સમજતા નથી. આ દુનિયાના શાણાઓ કે ભાઈ દુનિયાના સમજુ લોકો આ દુનિયાદારી, આ જે દુનિયા છે એની અંદર જે વ્યવહાર કરવાની જે રીત છે એને આ લોકો સમજી શકતા નથી. લોકોના હાથની અંદર પથ્થર જુએ છે, ઓલિયાના હૃદયની અંદર દયા આવે છે, પોતે વિચારે દે કે આ સંસારના માણસો સંસારની અંદર કઈ રીતે વ્યવહાર કરવો એ જાણતા નથી. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. હવે આ જે સંત હતો, ટોળું માણસોનું જે ટોળું હતું એ એમની ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે એ ત્યાં જે ઉભેલા જે લોકો ટોળે હતા એ ટેવ પ્રમાણે બોલ્યો. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. આ ઓલિયો હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઊભેલા ટોળાને કહ્યું. આજે લોકો ત્યાં ઊભા થયા હતા સ્ત્રીને મારવા માટે. એ ટોળા પર હસીને પોતાની ટેવ પ્રમાણે બોલ્યો, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે. ઓલિયો છે એણે લોકોના ટોળાને જોયું એટલે સ્ત્રીને દયા આવી એટલે પોતે એ ટોળા પર હસીને બોલ્યો કે જે વ્યક્તિએ ક્યારેય પણ પોતાની જિંદગીની અંદર ક્યારેય પણ કોઈ પાપ ન કર્યું હોય એ જ વ્યક્તિ આ સ્ત્રીને પહેલો પથ્થર ફેંકે. હવે શું થયું કે ભાઈ એક અલોપ, પહેલા સજ્જન, એક અલોપ એટલે કે અદૃશ્ય થવું, જતા રહેવું, ચાલ્યા જતા રહેવું. એક કરતા અલોપ થઈ ગયા, જતા રહ્યા. સજ્જન એટલે કે સારા માણસો. પણ જે સજ્જન સારા માણસો હતા એઓ ત્યાંથી એક કરતા અલગ થઈ ગયા, જતા રહ્યા. જ્યારે શું કરવું ના સૂજે કે ભાઈ આ લોકો એકઠા થયા. સંતે કીધું કે જેણે પાપ ન કર્યું એ પહેલો પથ્થર મારે. એટલે બધા લોકો એવા હતા કે જેણે પાપ તો કરેલું જ હતું. હવે શું કરવું અને શું ન કરવું એવું કઈને સૂઝ પડતી નથી. શું કરવું તેને કંઈ સૂઝતું નથી. એટલે એક પછી એક સજ્જન એ ત્યાંથી જતા રહે છે, અલોપ થઈ ગયા, ચાલ્યા ગયા. અબળા રહીને ઓલિયો, અબળા એટલે પેલી દુઃખી સ્ત્રી, એ અબળા રહી અને ઓલિયો આજે સાધુ સંત હતો એ બંને હવે ત્યાં રહ્યા. બાકી બીજા બધા જ લોકો ત્યાંથી જતા રહ્યા. એવું કવિજન ગીત હજીએ ગુંજે. તો એ વાતનું કવિજનનું ગીત હજીએ ગુંજી રહ્યું છે. એ વાતનું ગીત હજીએ અહીંયા ગુંજી રહ્યું છે. તો મિત્રો આ જે કાવ્ય છે એની અંદર પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યની અંદર કવિ કહે છે કે ભાઈ પથ્થર થરથર ધ્રુજે, ત્યાં પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠાને જડ, ત્યાં પથ્થરની વેદના કોણ બૂઝે. કે ભાઈ પથ્થર છે એ થરથર ધ્રુજી રહ્યા છે. બધા લોકોના જે હાથ છે એ હરખમાં આવી અને જૂઠા થયેલા છે અને ત્યાં પથ્થરની વેદનાને કોઈ જાણી શકતું નથી. પથ્થરની વેદનાને કોઈ બુઝાવી દૂર કરી શકતું નથી.
એક ગામ હતું. એ ગામની અંદર કોઈ દુઃખી સ્ત્રી હતી. એ સ્ત્રીથી કોઈ કુકર્મ ખરાબ કામ થઈ ગયેલું. એટલે બધા જ ગામના લોકો એકઠા થયા. ડાહ્યા સમજદાર કહેવાતા માણસો એકઠા થયા. એણે નક્કી કર્યું કે ભાઈ આજે ઉલટા ખરાબ ચાલગતવાળી જે સ્ત્રી છે એને પથ્થર મારી નાખો. એવો ન્યાય કર્યો. એટલે ગામના પાદરે આ બધા જ અનાચાર આચરનારી કોઈ એક અબળા પર, નારી પર, એ ગામની ભાગોળે બેઠા સૌ કહેવાતા ડાયા માણસો એ નિરાતે ઠંડે કલેજે એ ન્યાય કરી રહ્યા હતા કે આ ઉલટાને, આ સ્ત્રીને પથ્થર મારી અને મારી નાખો, એમ આનંદથી દેકારા કરે છે. એવામાં એક તદ્દન ઓલિયો સંત માણસ એ માર્ગેથી પસાર થયો અને એણે આ માણસોનો ચુકાદો, ન્યાય સાંભળ્યો એટલે ત્યાં જ ઊભો રહી ગયો કે ભાઈ એના હૃદયની અંદર કોઈ ચિંતાથી તે ઊભો રહ્યો અને સૌના હાથ, પથ્થર એ બધા જોઈ અને એના દિલમાં દયા આવી. પોતે વિચારે છે કે આ દુનિયાના શાણા, ડાયા, સમજદાર માણસો દુનિયાદારી જાણતા નથી, એટલે કે તેમને દુનિયાદારીનું ભાન નથી. એમની ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઊભેલા ટોળાને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે જ વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે. આ સાંભળી શું કરવું કે શું ન કરવું એમ એક પછી એક જે ટોળાના જે માણસો હતા એ વિચાર કરવા લાગ્યા. ને કંઈ ખબર નથી પડતી એટલે એક પછી એક ત્યાંથી જતા રહ્યા અને છેલ્લે માત્ર આ ઓલિયો, આ સંત એ બંને જ ત્યાં ઊભા રહે છે. તો મિત્રો, આ જે પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યની અંદર મોટો પ્રશ્ન પૂછાય કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યને શીર્ષકની ચર્ચા કરો કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. તો એની અંદર આપણે મોટા પ્રશ્નને સૌ પ્રથમ કાવ્યનું નામ, કવિનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ, આ 4 વસ્તુ લખાવી જોઈએ. ત્યારબાદ લખવાનું સમજૂતી કે પથ્થર એ થરથર ધ્રુજે એ શબ્દો સૂચવે છે, જણાવે છે કે ભાઈ ડાહ્યા માણસોએ તોળેલો ન્યાય. આ સાંભળી પથ્થરના દિલનો માણસ પણ રૂજી ઉઠે છે. કહેવા એમ માગે છે કે ભાઈ પથ્થર જેવો કોઈ વ્યક્તિ હોય તો એ પણ આ ન્યાય સાંભળી અને ધ્રુજી ઉઠતો હોય છે. જ્યારે અહીં તો એવા લોકોના હાથ પથ્થર મારવા માટે એ તડપી રહ્યા છે કે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય. તેમનું આ વર્તન નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી, એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી કે જેણે દુનિયાની અંદર જાણીએ અજાણીએ, નાનું કે મોટું કોઈ પાપ ન કર્યું હોય. સંપૂર્ણપણે વ્યક્તિ કોઈ પણ નિર્દોષ નથી. તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે? અને તે પણ ઠંડે કરે છે આનંદથી. કવિએ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીં નિંદા કરી છે. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન કે જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે એ મૂકી જાણે કહેવાતા ડાહ્યા જનોને પોતાના કર્મો તરફ આઈનો બતાવ્યો છે. આવો ક્રૂર ન્યાય એ ન્યાય નથી, પણ માનવતા પર સીધો પ્રહાર છે. પથ્થર હૃદયના માણસોને પણ એ ધ્રુજાવી દે છે. આ દૃષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે એ શીર્ષક યોગ્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં શો સંદેશો પ્રગટ થયેલો છે? પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યની અંદર કેવો સંદેશો એ ટૂંકમાં રજૂ થયેલો છે? તો મિત્રો, જવાબ એ છે પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યની અંદર મુખ્ય જીવન સંદેશ એ છે કે સૌએ આંતર ખોજ કરવાની જરૂર છે. દરેકે પોતાનું હૃદયની ખોજ કરવાની જરૂર છે. દુનિયામાં દરેક વ્યક્તિના હાથે જાણીએ અજાણીએ કોઈક નાનું મોટું પાપ એ તો થવાનું જ હોય,
થતું જ હોય છે. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ નથી. કોઈએ કુકર્મ કર્યું હોય, ખરાબ કાર્ય કર્યું હોય તો તેને આ રીતે નિર્દયતાથી મારી નાખવાનો કોઈને અધિકાર નથી. આ જીવન સંદેશ વ્યક્ત કરવા માટે કવિએ ઈસુ ખ્રિસ્ત ભગવાનની એક વચનના આધારે એ વચનને સ્ફુટ કર્યું, પ્રગટ કર્યું, એક ઘટના પ્રધાન કાવ્ય કર્યું કે જેણે પાપ કર્યું ના એકી તે પથ્થર પહેલો ફેંકે. આ કાવ્ય સમજાયું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન એવો બને કે નીચેની પંક્તિ સમજાવો. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠા અને જળ, પથ્થરની ત્યાં વેદના કોણ બૂઝે. આ કાવ્યનો ભાવાર્થ સમજાવો, એવું કાવ્ય. તો મિત્રો પંક્તિઓ સમજાવવાની કે કવિએ શબ્દ પાસેથી કેવું કામ લીધું છે. જે જળ છે તે હાથ જૂઠા અને જળ છે. કેવો વિરોધાભાસ, કેવી કરુણા. ત્યાં પથરાની વેદના કોણ બુજાવે. જૂઠા ન્યાયને વળગી રહેલા ગ્રામજનોના હાથ જળ થઈ ગયા છે અને ન્યાયને અમલમાં મૂકવા આનંદથી દેકારા કરી રહ્યા છે. જોકે આ ન્યાય સાંભળીને પથ્થર હૃદયના માણસ પણ ધ્રુજી ઉઠે. જ્યારે આ લોકોના હૃદયમાં કોઈ માનવતા જ ન હોય ત્યાં પથ્થરની એટલે કે અબળાની વેદના કોણ સાંભળવાનું, એની વેદનાને કોણ દૂર કરવાનું છે. ત્યારબાદ મિત્ર પ્રશ્ન એવા પણ હોય, 4-5 વાક્યમાં ઉત્તર લખો કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું. તો મિત્રો ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી. એમાંનો એકેય જણ એવો નહોતો કે જેણે પાપ ન કર્યું હોય. સૌ મનોમન ભોંઠા પડ્યા. ભોંઠપનો ભાર સહન ન થતા એ સૌ ત્યાંથી પલાયન થયા, ભાગી ગયા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બીજો એવો હોય કે ઓલિયાનો ન્યાય સાચો શાથી ગણી શકાય. ઓલિયાનો જે ન્યાય છે એ સાચો શાથી ગણી શકાય. તો મિત્રો જવાબ કે દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જીવનની અંદર નાનું મોટું જાણીએ અજાણીએ કોઈ પણ પાપ ન કર્યું હોય. તો પછી કોઈને આ પ્રકારનો ન્યાય તોડવાનો કોઈ અધિકાર છે નહીં. જેણે એક ઈસુ ખ્રિસ્ત, તો પછી કોઈએ ઓલિયાને ઈસુ ખ્રિસ્તનું વચન ટાંકી અને સૌને પોતાની તરફ જોવા માટે કહ્યું કે જેણે પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાના શબ્દો સાંભળી જે સજ્જનો પથ્થર લઈને ઊભા હતા તે બધા અટકી ગયા. સૌના હૈયાના દ્વાર ખુલી ગયા. ઓલિયાએ લોકોની ખોટી ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી કમનસીબ અબળાને એ હોશિયારીપૂર્વક ઉગારી લીધી, બચાવી લીધી. આ દૃષ્ટિએ ઓલિયાએ જે ન્યાય કર્યો તે સાચો ગણી શકાય છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન એવો હોઈ શકે કે ઓલિયાની માનવતા, ઇન્સાનિયત દર્શાવો. ઓલિયાની માનવતા, ઇન્સાનિયત દર્શાવો. તો દુનિયાના કહેવાતા ડાહ્યા માણસો એક પાપી સ્ત્રીને મારી નાખવા પથ્થરો ઉંચકીને ઊભા થયા છે. ત્યાં એક ઓલિયો સંત માનવતાવાદી અભિગમ આખી ઘટનાને નવો વળાંક આપે છે. કહે છે કે જેણે એકેય પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. આ વાક્ય સાંભળી પથ્થર લઈને ઊભેલા દરેકના હૃદયમાં માનવતા એ પ્રગટી. સાંભળીને એ સૌ ભોંઠા પડ્યા. ઓલિયાની માનવતાએ દરેકના હૃદય ખોલી નાખ્યા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન એક માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાય. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામના ભાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા. ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો?
બીજો પ્રશ્ન, ગામના સજ્જનો ન્યાય કર્યો કે આ કુલટાને પથ્થર મારી નાખો. આ કુલટાને પથ્થર મારી નાખો. ત્રીજો પ્રશ્ન, ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? તો ઓલિયાનો ન્યાય યોગ્ય છે. ઓલિયાનો ન્યાય કેવો છે? તો કે ઓલિયાનો ન્યાય યોગ્ય છે. લોકો શા માટે નાસી ગયા? ઓલિયાએ આપેલા ન્યાય સાંભળી હવે શું કરવું તે ન સૂઝ્યું એટલે લોકો ત્યાંથી નાસી ગયા. ઓલિયાએ જે ન્યાય સંભળાવ્યો એટલે લોકોને શું કરવું કે શું ન કરવું એની કંઈ ખબર નથી પડતી એટલે ત્યાંથી નાસી ગયા. કવિનો હાથ શાથી કંપન અનુભવે છે? તો લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ જોઈ અને કવિનો હાથ કંપન અનુભવે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? આ કુલટાને પથ્થર મારી અને મારી નાખો એવો ડાહ્યોજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં જ થંભી ગયો. કોના દિલમાં દયા જાગી? તો કે ઓલિયાના દિલમાં દયા જાગી. ભાગોળ પર છેવટે કોણ રહ્યું? તો ભાગોળ પર છેવટે અબળા નારી અને ઓલિયો પુરુષ કેવળ એ બંને જણ જ રહ્યા. પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યમાં કવિ શેની પ્રેરણા આપે છે? પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કવિ સૌને આંતરખોજ કરવાની પ્રેરણા આપે છે. ત્યારબાદ મિત્રો, પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો કાવ્ય પ્રકાર કયો છે? તો કે ગીત. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો કાવ્ય સાહિત્ય પ્રકાર કયો? તો કે ગીત. પથ્થર થરથર ધ્રુજે એ જે કાવ્ય છે એના કવિનું નામ જણાવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ શું? તો કે નિરંજન ભગત. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું? તો કે છંદોલય બૃહતમાંથી. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું? છંદોલય બૃહતમાંથી. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો? તો કે ઈસુ ખ્રિસ્તની. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો? ઈસુ ખ્રિસ્તની. નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? તો કે સ્વાતંત્ર્યોત્તર કાળના. નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? તો કે સ્વાતંત્ર્યોત્તર કાળના. નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. છંદોલય અને કિન્નરી. છંદોલય અને કિન્નરી. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? તો કે છંદોલય બૃહતમાં. નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સમાયા? છંદોલય બૃહતમાં. નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી? તો કે નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની. નિરંજન ભગતે કોની સંવેદના રજૂ કરી? તો કે નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની. નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતીમાં સૌપ્રથમ પ્રગટ કરી? તો કે નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની. નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થાય છે? નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થાય છે? તો કે પ્રવાલ દ્વીપ નજીક નીચે પસાર થાય. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો કે પથ્થર થરથર ધ્રુજે. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા કોર્સમાં છે? તો કે પથ્થર થરથર ધ્રુજે. તો મિત્રો, આ કાવ્યની અંદર આવા પ્રશ્નો 1 માર્ક્સના હોય. ત્યારબાદ શબ્દ સમૂહ કેવા હોઈ શકે? સંવેદના વગરનું તો કે જળ. સંવેદના વગરનું તો કે જળ. ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી તો કે કુલટા. ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રીને શું કહેવાય? તો કે કુલટા. સંસારના વ્યવહારની રીત તો કે દુનિયાદારી. સંસારના વ્યવહારની રીત તો કે દુનિયાદારી. તો મિત્રો, અહીં આપણે જે કાવ્ય છે પથ્થર થરથર ધ્રુજે એ કાવ્ય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. તો અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ.